પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે મિની કાશ્મીર તરીકે ઓળખાતું હાથીદરા હરગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે આગામી તારીખ 23 થી 30 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે, જેને લઈ આજે શુક્રવારે ધર્મધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ મિની કુંભ માટે જુદા જુદા કામો માટે 35 સમિતિઓની રચના પણ કરવામાં આવી છે, તેમજ અંદાજિત દિવસના 40 થી 50 હજારની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવનાર છે, જેથી ગામના આજુબાજુના ખેડૂતોએ પણ સહયોગ કર્યો છે। તેમજ આ કાર્યક્રમ માટે એક દરબાર સમાજના ખેડૂતે પોતાના ઉભેલા પાક ઉપર જેસીબી ફેરવી ધાર્મિક કાર્યક્રમ માટે ખેતરની જગ્યા આપી છે, તેમજ અનેક ખેડૂતોએ પણ મદદ કરી હોવાનું જણાવ્યું હતું। આગામી દિવસોમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમમાં ભાવિક ભક્તોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। श्री हरगंगेश्वर महादेव की। हरगंगेश्वर महादेव मंदिर में 23/12 थी 30/12 सुधी शिव महापुराण कथा, महारुद्र यज्ञ और साथे साथे अमर गुरुजी पूज्य श्रीमंत हरदीपुरी महाराज जीवित भंडारा महोत्सव एवं 3 आयामों थी विविध आयामों धार्मिक कार्यक्रम है। बहुत जबरदस्त कार्यक्रम है, खूब लोगों ने चाहना है और आ पंथक में आ चौथो एवो कार्यक्रम है, એટલે તમામ ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે કે આપ વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેજો અને કાર્યક્રમની શોભા વધારજો। એને કાર્યક્રમના અંતર્ગત રાત્રિ કાર્યક્રમ પણ સારા છે। આગામી 25 ડિસેમ્બરે કીર્તિદાન ભાઈનો ડાયરો છે અને 28 ડિસેમ્બરે ભાઈ શ્રી બેન શ્રી માતાજી છે જયશ્રીદાસ મોરબીવાળા અને દેવરાજભાઈ ગઢવી એમનો પણ જબરદસ્ત કાર્યક્રમ છે। ખૂબ જ આ ક્ષેત્રના આજુબાજુ વિસ્તારના બનાસકાંઠા गुजरात भरना राजस्थान थी खूब भाविक भक्तों आवशे। साथे साथे विविध क्षेत्रों थी अखाड़ाओं थी हरिद्वार थी पंजाब थी हरियाणा थी मध्य प्रदेश थी मुंबई थी अने पूरो ऑल गुजरात अने राजस्थान विस्तार थी खूब अहींया संतो पधारवाना छे। विविध आयाम थी संतों की अलग अलग बैठकों से अने संतों ने अखिल भारतीय समिति पण अहींया कार्यक्रम है। खूब ज भंडारानो महोत्सव है। अहींया समझो कि एक मिनी कुंभनो आयोजन थई रह्युं छे, એટલે ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે 23/12 થી 30/12 સુધી અહીંયા પધારીને ધર્મ મહોત્સવને અભિવૃદ્ધિ કરે। બનાસકાંઠાની ધન્યધરા ઉપર આ ધર્મનગરીની અંદર એવો એક સુંદર કાર્યક્રમ જે આપણે સનાતન ધર્મને પાયો મજબૂત કરવા માટેની એક ઠોસ કાર્યક્રમ મુજબ આજ આ ધર્મધજાની સ્થાપના કરવામાં આવી। શિવ મહાપુરાણ એ આપણા શિવ આપણા ઈષ્ટદેવ છે। શિવજીની કથા આજુબાજુના જે પર્વતમાળાઓ આપ જોઈ રહ્યા છો એવી પર્વતમાળાઓને વચ્ચે સુંદર અહીંયા આયોજન અમારા દયાલપુરીજી મહારાજ સાહેબને માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે। સર્વધર્મ સમન્વય એવું નથી। આજ હું જૈન સાધુ છું, જૈન પ્રમાણે પણ એમને અહીંયા બોલાવી આપણે સનાતની ધર્મને અંદર બધા જ એક છીએ અને સનાતન ધર્મની જેમ ધજા જે તારા જે આપણે ધર્મધજા ફરકાવી છે એવી ધર્મધજા અમર ફરકી રહે એ હેતુ સાથે અને સારા ભક્તો આ માટે જોડાય અને ધર્મની ગંગાને અંદર પોતે સ્નાન કરે। એમ જે એમને કીધું કે આ મિની કુંભ છે, કુંભ તો આવે જ રહ્યો છે, એને પહેલાં એક આ મિની કુંભનું આખું એવું સુંદર જો આ હાથીદરાને અંદર મહાદેવજીની સત્ર છાયાને અંદર અને એટલા બધા સાધુ સંતોને સાથે એવું એક કાર્યક્રમ આપણે અહીંયા થવા જઈ રહ્યો છે। એ એક ઐતિહાસિક કાર્યક્રમ થશે અને હિન્દુ સમાજને જાગૃતિ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે। સંતોએ અમે એક જ અમારો ઉદ્દેશ્ય છે, એક જ અમારો ધ્યેય છે કે બસ સનાતન ધર્મને અમે કેવી રીતે આગળ વધારી શકીએ અને અમારી ધર્મ ધજાઓને અમે અખંડ કેવી રીતે રાખી શકીએ એવા ભાવિ ભક્તોના સહયોગથી એવા સારા એવા કાર્યક્રમ કરી અને સુંદર આ વાતાવરણની અંદર પણ પ્રસરે અને દેશની અંદર ગૌ સેવા ધર્મ સેવા આ બધું થઈ શકે એ ઉદ્દેશ્યથી આજ અન્ય ક્ષેત્રોના લાભાર્થી જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખૂબ અનુમોદનીય કાર્યક્રમ છે અને ખરેખર આપણે જેટલો પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે। દયાલપુરી મહારાજ સાહેબને અને એમના ગુરુ ભગવાન હરદેવપુરી બાપજીને આવા આપણા
આ પંથકના અંદર આવા સંતો છે જે હિન્દુત્વની વાતો કરે છે અને હિન્દુત્વ માટેનું પોતાનું જીવન ખપાવે છે. એ માટે અમને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને ખૂબ બહોળી ભક્તો પણ આહ્વાન કરીએ છીએ કે બહોળી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે અને આનો લાભ લે. અસ્તુ. જય મહાદેવ. પવિત્ર પાવન ધરા પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલ ગંગેશ્વર મહાદેવ પવિત્ર સાનિધ્ય જગ્યામાં પરમ પૂજ્ય આજે સંતો મહંતો હરદેવપુરીજી મહારાજ, એમના અનુયાયી શ્રી પરમ પૂજ્ય દયાળપુરીજી બાપુ અને અનેક સંતો મહંતો અહીંયા પંથકના ઉપસ્થિત રહી અને ધર્મ ધ્વજારોહણ અહીંયા લગભગ 23 ડિસેમ્બરથી કરી 30 ડિસેમ્બર સુધી સતત ભગવત કાર્ય ચાલવાનું છે. એમાં શિવકથા છે, મહારુદ્ર યજ્ઞ છે અને લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા આવવાની છે. તો એના અંતર્ગત આજે અનુગત આજે ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને આમંત્રણ છે. સંતો મહંતો સાથે મળી ખૂબ ભાવ ખૂબ શ્રદ્ધાથી મિની કાશ્મીર કહી શકાય એવું પવિત્ર પાવન ધરા ઉપર પૂજ્ય દયાળપુરી બાપુના તપશ્ચર્યા થકી આજે આ ધરાને ખૂબ પાવન દિશરામાં અનેક સંતો દર વર્ષે આવે છે. અન્નક્ષેત્ર ચાલે છે. અન્નક્ષેત્રના લાભાર્થી આ ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામનું આજે અમે અહીંયા ધર્મ ધ્વજારોહણ કર્યું છે. ટૂંક સમયમાં 23 ડિસેમ્બરથી શિવકથાનો પ્રારંભ થાય છે. તો બધાએ તમામ ગુજરાત અને ગુજરાત આજુબાજુના ભક્તજનોને વિનંતી છે, આવાહન કરીએ કે આમાં જેટલા બને એટલા વધારે ભાવિ ભક્તો જોડાય એવી શુભેચ્છા.